જો આપણે ડૉક્ટરની પાસે જઈએ, એ દર્દ હોય ને ડૉક્ટર છે પારખે પૂછી પૂછીને ઓ બધું. હા, એ પૂછી લે તમે શું ખાધું તું, હા શું થાય છે, જમ્યા પછી શું તકલીફ પડે છે, જમ્યા પહેલાં શું તકલીફ પડે છે, આવું બધું પૂછે. અને પછી એ કાગળની અંદર એ દવાઓ લખી દે. અને પછી જે રોગ હોય ને એ પાનાના ખૂણાની અંદર ટૂંકમાં લખી નાખે. હા, જે રોગ હોય, મેલેરિયા હોય તો મ લખે, હા, અને ટાઇફોઇડ હોય તો ટા લખે, અને કફ થયેલો હોય તો ક લખે. હવે એમાં એ કાગળ લઈ અને પછી મેડિકલની અંદર નીચેની દુકાન હોય એની અંદર એ દવાઈ લેવા માટે જાય. પણ એ દવાની અંદર બેસનારો જે કમ્પાઉન્ડર જે કયો હોય એ રોજનો ભોમ્યો એને ખબર પડી જાય કે આને આ મેલેરિયા છે. એક ટૂંકમાં સાહેબ લખેલું હોય તોય. પણ આમ કરતાં કરતાં સાહેબ એક દર્દી આવેલો હશે, એનું દર્દ બધું તપાસ્યું, હા, જેટલા રિપોર્ટ કરવાના હોય, MRI કરવાની હોય, બધું કર્યું, પણ એનું દર્દ છે હાથમાં ના આવ્યું. એટલે પછી સાહેબ છે દવા લખી, એના ખૂણામાં રાજા લખી નાખ્યો, રાજા. એટલે પછી આ મેડિકલ વાળાના હાથમાં તો આવ્યું, રોજ તો સમજી જતો હતો, પણ આજે આ રાજા લખેલું છે એ કયો રોગ છે ખબર નથી પડતી. ભલે એના લખેલા પ્રમાણે દવા તો આપી દીધી, પણ ભાઈ આખો દિવસ વિચાર કર્યા કરે કે આ કયો રોગ હશે, રાજા રોગ. પછી સાહેબની સાથે કંઈક મળ્યા હશે ત્યારે સાહેબને વાતમાં પૂછ્યું, સાહેબ તમે જે કંઈક ટૂંકમાં લખો છો ને એની મને ખબર પડી જાય કે તમે મ લખેલો હોય તો મેલેરિયા સમજી લેવાનું, ટા લખેલો હોય તો ટાઇફોઇડ સમજી લેવાનું, ક લખેલો હોય તો કફ સમજી લેવાનું, પણ આજે રાજા લખેલું છે એ કાંઈ ખબર ન પડી. કે ત્યારે સાહેબે કીધું કે જો મેં એનું દર્દ પારખ્યું, કે જેટલું કરવાનું બધું કર્યું, કાંઈ ખબર પડી નહીં. પછી લખી નાખી રામ જાણે. કે હા, રામનો રા, જાણેનો જા, રાજા. હા, રામ જાણે હવે કયું દર્દ છે. કે એટલે ડૉક્ટરની પાસે તમે જાઓ એટલે ડૉક્ટર છે એ તમારું દર્દ પારખે. એટલે આ નાનો ભાઈ કહે છે કે સ્વામી ડૉક્ટરની પાસે બધી દવા કરાવી, એની અંદર રૂપિયા બધા એના હાલ્યા ગયા. કે ગાડી હતી એ વેચાઈ ગઈ, બંગલો હતો એ વેચાઈ ગયો, કે હવે ભાડે મકાનમાં રહે. અને મને ક્યારેક દયા આવે એટલે પછી મારી વાડીની અંદર ઘઉં થતા હોય તો 2 ગુણી ઘઉં દી આવું, કે બાજરો થાય ત્યારે બાજરો દી આવું. કે ઈર્ષા કરીએ, બીજાને પાછા પાડવાના પ્રયત્ન કરીએ. ભગવાન છે એ ગર્વ ગંજન છે, ભગવાન છે એ કોઈનું ખમી શકતા નથી. એટલે મેં આ સ્વામી પ્રત્યક્ષ આ જોયેલું છે. તો આ રીતે ભક્તજનો કદાચ ભગવાન આપણને શક્તિ આપેલી હોય તો બીજાને પાછા પાડવાના પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી.